રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સાધુઓ સામે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ચારેય સાધુઓ ફરિયાદ થયા બાદ ભૂગર્ભમાં જતા રહ્યા છે। ત્યારે આ ચંડાલ ચોકડીની મુશ્કેલી છે તે હવે વધી રહી છે। ત્યારે કેમ મુશ્કેલી આ ચંડાલ ચોકડીની વધી તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં જમીન મકાનના ધંધાર્થી સાથે રૂપિયા 3.4 કરોડની છેતરપિંડીના મામલે 4 સ્વામિનારાયણ સાધુઓ દ્વારા છેતરપિંડી છે તે કરવામાં આવી હતી અને જેને લઈને રાજકોટ EOW ની શાખા છે તેમના દ્વારા તેમની તપાસ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે હાલ તો રાજકોટ પોલીસ દ્વારા આ ચારેય સાધુઓ વિરુદ્ધ જે લુકઆઉટ નોટિસ છે તે જાહેર કરવામાં આવેલી છે। એટલે કે કહી શકાય કે હવે આ ચારેય સાધુઓ જો કદાચ ભારત બહાર તેમને જવું હશે કે ત્યાંથી નાસવાનો પ્રયાસ કરશે તો ત્યાં એરપોર્ટ ઉપર જ તેમને પકડી લેવામાં આવશે। એટલે કહી શકાય કે આ ચારેય સાધુઓએ અરવલ્લીના બાયડ તાલુકામાં મંદિર અને ગૌશાળાની જમીન ખરીદવા બાબતે સ્વામિનારાયણ સંપ્રદાયના જે માધવપ્રિય ઉર્ફે MP સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે JK સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દર્શનપ્રિય સ્વામી એમ કુલ 4 જે સ્વામિનારાયણ સાધુઓ હતા જેમની સામે લુકઆઉટ નોટિસ છે તે જાહેર કરવામાં આવી। આ ચારેય સાધુઓની ધરપકડ બાબતે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ છે તે કરી રહી છે અને જો આ ચારેય સાધુ હવે વિદેશ ભાગવાની કોશિશ કરશે તો પણ તેમને ખ્યાલ આવી જશે, એરપોર્ટ ઉપર તેમને પકડી લેવામાં આવશે। હાલ તો જે આમની સાથે મળેલા જે અન્ય 3 લોકો હતા કે જેમને સુરતથી પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે, તેમને રિમાન્ડ ઉપર રાખવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ છે તે પણ કરવામાં આવી રહી છે। ત્યારે કહી શકાય કે જે આ 4 સાધુઓનો જે સાગરીત હતો જે લાલજી ઢોલાની, સુરતથી તેની ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ બાદ પોલીસ દ્વારા તેની કડક પૂછતાછ છે તે પણ કરવામાં આવી રહી છે અને એ તપાસ કરવામાં આવી રહી છે કે આ ચારેય સાધુઓ કઈ જગ્યાએ ભૂગર્ભમાં છુપાયેલા છે। આ સાધુઓ સામે અગાઉ પણ જે કુલ 5 જેટલી ફરિયાદો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ થયેલી છે અને આ તમામ ફરિયાદો જે આ જ પ્રમાણે કરોડો રૂપિયાની છેતરપિંડીની છે તે દાખલ કરવામાં આવી છે। એટલું જ નહીં, સુરતના કોર્પોરેટર દ્વારા પણ આ જ 4 જે ચંડાલ ચોકડી છે તેમના ઉપર જે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી। એટલે કે કહી શકાય કે હવે જે આ 4 ચંડાલ ચોકડી સાધુઓ છે કે જેમની મુશ્કેલી ચોક્કસથી વધી છે અને તેમની સામે પોલીસે હવે લુકઆઉટ નોટિસ છે તે જાહેર કરી દીધી છે અને જો કદાચ આ ચંડાલ ચોકડી ભારતમાંથી ભાગીને ક્યાંય વિદેશમાં કોઈ અન્ય સ્વામિનારાયણ મંદિરમાં જો ભાગવાની કોશિશ કરશે, ત્યાં છુપાવા જવાની કોશિશ કરશે તો પણ તેમને પકડી લેવામાં આવશે। અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।